હમણાં ગઈકાલે ગાંધીનગરથી ઓર્ડર નીકળ્યા 5 મંત્રીઓને કે તેઓ તમે આ અતિવૃષ્ટિનું સર્વે કરી આવો, તો 5 મંત્રીઓ સર્વે કરવા નીકળ્યા, પરંતુ તેઓ જાણે સીન સપાટા કરવા નીકળ્યા હોય, ફોટા પડાવવા નીકળ્યા હોય એવું લાગ્યું. કેમ કે એક મંત્રીએ હોલ બૂટ પહેરેલા, જેથી સાપ વીછી કરડે નહીં, પગ ગારાવાળા કીચડવાળા થાય નહીં. અને એક મંત્રી ખેતરમાં ગયા તો ડાંગર હાથમાં લઈને કે આમાંથી વાસ આવે છે. અરે સાહેબ, વાસ તો આવે, એ કેટલું એ સડી ગયેલું છે, માટે તમને સર્વે કરવા મોકલ્યા છે. એમાં વાસ જ આવે, સડી ગયેલું છે, એમાં કેટલું નુકસાન થયું છે એ તમને જોવા માટે મોકલ્યા હતા. માટે ખોટા ફોટા પડાવવામાં અને સેટેલાઇટ ઉપર સર્વે કરી અને જે આપવું હોય તે આપી દો. આ બાબતમાં કોંગ્રેસના એક નેતાએ કહેલું કે ટિપ્પણી કરી, તો સીધો એનો જવાબ ભાજપના પ્રવક્તા તરફથી મળ્યો અને ભાજપના કૃષિ મંત્રી તરફથી મળ્યો કે કોંગ્રેસે શું કરેલું હતું. તો કોંગ્રેસે ખેડૂતોના દેવાના માફ કરેલા હતા, ખેડૂતોને પાક વીમો આપેલો હતો અને ખેડૂતોને મગફળી બિયારણ પણ દુષ્કાળમાં આપેલું હતું. આ મારી જોયેલું અને સાંભળેલું છે. આપ શું કરો છો? આપ તો ખાલી કોંગ્રેસના ટિપ્પણીનો જવાબ દેવા બેઠા હોય એવું લાગે છે. કોંગ્રેસ ટિપ્પણી કરે તરત જવાબ આપવો. આ પ્રવક્તા આ માટે જ બેઠા છે, નહીં કે આ કાંઈ કામ કરવા માટે. જય માતાજી.